હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બીકે સાયન્સ ઇન્સ્ટિટ્યૂટમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. તો બેટા, અત્યારે જે આપણે ધોરણ 9 નું ગણિત અને વિજ્ઞાન એસાઇનમેન્ટ સોલ્યુશનના જે વિડીયો આવી રહ્યા છે, તો એમાં આજે આપણે વાત કરવાના છે એસાઇનમેન્ટ સોલ્યુશનમાં વિજ્ઞાનની અંદર વિભાગ બી પ્રકરણ નંબર 4. ઓકે, ચલો તો શરૂઆત કરીએ આપણે. ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. હવે અહીંયા તમને એવું કહેવામાં આવ્યું કે ઓક્સિજન અને મેગ્નેશિયમ બે તત્વ આપી દીધા, તેમના ઇલેક્ટ્રોનની વહેંચણી. હવે હંમેશા એક વસ્તુ યાદ રાખો કે જ્યારે પણ તમને ઇલેક્ટ્રોનની વહેંચણીની વાત આવે તો તમને પહેલા ખબર હોવી જોઈએ પરમાણુ ક્રમાંક. શું ખબર હોવી જોઈએ? પરમાણુ ક્રમાંક. તો પરમાણુ ક્રમાંક ઓક્સિજનનો શું થાય? 8 થાય અને મેગ્નેશિયમનો શું થાય? 12 થાય. ઓકે, ચલો હવે આ જે પરમાણુ ક્રમાંક છે હું અહીંયા જ લખું, જોજો બેટા ધ્યાનથી. તો ધારો કે ઓક્સિજન છે, તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક છે 8 અને અહીંયા લખું મેગ્નેશિયમ, તો મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક છે 12. ઓકે, ચલો હવે અહીંયા જુઓ. તો ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે. આ પરમાણુ ક્રમાંક હોય તો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક ઇઝ ઇક્વલ ટુ પ્રોટોનની સંખ્યા. એટલે કે જેટલો પરમાણુ ક્રમાંક હોય એટલી જ કોની સંખ્યા હોય? પ્રોટોનની. અને હજી એને આપણે બરાબર કરીને લખી શકીએ ઇલેક્ટ્રોનની સંખ્યા. તો એનો અર્થ અહીંયા શું થયો બેટા? કે જેટલો પરમાણુ ક્રમાંક છે એટલી જ એ પરમાણુની અંદર પ્રોટોન છે અને એટલા જ એ પરમાણુની અંદર ઇલેક્ટ્રોન છે. તો અહીંયા સમજો, તમને ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી. તો ઇલેક્ટ્રોન આપણે જાણીએ છીએ કે કક્ષાની અંદર ભરાય. તો આપણે 4 કક્ષા ભણ્યા, કે એલ, એમ અને એન. ઓકે, ચલો તો અહીંયા આપણે ઓક્સિજન છે તો પહેલી કક્ષા કે, તો કે ની અંદર કેટલા ઇલેક્ટ્રોન ભરાય? 2 ઇલેક્ટ્રોન ભરાય. અને એલ ની અંદર 6 ઇલેક્ટ્રોન. તો થઈ ગયા 6 ને 2 8 ઇલેક્ટ્રોન. એ જ રીતે મેગ્નેશિયમ ની અંદર તો 2 6 બીજી કક્ષાની કેપેસિટી કેટલાની છે? 8 ની છે. તો 2 8 અને બીજા કેટલા રહ્યા? 2. ઓકે, તો જો અહીંયા 12 ઇલેક્ટ્રોન થઈ ગયા. તો બસ આટલું જ છે, પતી ગયું. ચલો એના પછી બીજો પ્રશ્ન. સમદળીય અથવા સમભારીય તત્વો એટલે શું? હવે અહીંયા સમજો, બહુ ઈઝી છે બેટા, અને નામની અંદર જ એનો અર્થ છે. જુઓ, સમ એટલે સમાન અને દળ એટલે વજન. એ જ રીતે સમભારીય, તો સમ એટલે સમાન અને ભારીય એટલે ભાર. એટલે કે સમાન ભાર અથવા સમાન વજન ધરાવતા તત્વો એટલે શું? હવે ધારો કે હું તમને સમજાવું કે ધારો કે માની લો કે આર્ગોન છે અને એની જોડે કેલ્શિયમ છે. તો આર્ગોનનો પરમાણુ ક્રમાંક 18 છે અને પરમાણુય દળ કેટલું છે? 40 છે. ચલો અહીંયા લખું, પરમાણુય દળ કેટલું છે? 40 છે. એ જ રીતે કેલ્શિયમ નો પરમાણુ ક્રમાંક 20 છે અને પરમાણુય દળ કેવું છે? 40 છે. હવે અહીંયા સમજો કે બંનેના પરમાણુય ક્રમાંક સરખા છે, એટલે કે સ્થાન સરખું છે. ઓકે, સોરી, પરમાણુય ક્રમાંક અલગ અલગ છે, સ્થાન અલગ અલગ છે, પણ એમના દળ કેવા છે? સરખા છે. તો એનો અર્થ શું થયો? કે જે તત્વોના પરમાણુ ક્રમાંક અથવા સ્થાન અલગ અલગ હોય પરંતુ તેમના દળ સમાન હોય તેવા તત્વોને એકબીજાના
સમભારીય તત્વો કહે છે. ચલો એની બીજી વ્યાખ્યા. હવે અહીંયા જુઓ, તો અહીંયા જે આપણે સમાન વજનની વાત કરી, બરાબર, તો અહીંયા ફરક શું હશે? આ પરમાણુ ક્રમાંક 18 છે તો પ્રોટોન 18 હશે. આનો પરમાણુ ક્રમાંક 20 છે તો અહીંયા પ્રોટોન 20 હશે. તો અહીંયા તો ચલો 40 નો હું ભાગ પાડું તો 20 પ્રોટોન થઈ ગયા અને 20 ન્યુટ્રોન થઈ ગયા. અહીંયા હું ભાગ પાડું તો 40 છે તો 18 પ્રોટોન છે તો ન્યુટ્રોન કેટલા થયા? 22 થયા. તો એનો અર્થ બહુ જ સિમ્પલ છે બેટા કે પ્રોટોન કેવા હશે? સરખા, પણ ન્યુટ્રોન સરખા હશે નહીં. એટલે કે ન્યુટ્રોન સરખા ના હોય તો પણ વેઇટ સરખું થશે નહીં. ઓકે, આપણે યાદ રાખીશું, લખીશું નહીં. આપણે ઉદાહરણ તરીકે લખવું હોય તો લખી શકીએ અહીંયા આર્ગોન અને કેલ્શિયમ. ઓકે, પ્રશ્ન નંબર 3, Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. હવે અહીંયા સમજો, તો હંમેશા આપણે જાણીએ છીએ કે KL કક્ષાઓ કોના માટે હોય બેટા? ઇલેક્ટ્રોન માટે. તો અહીંયા ધારો કે પહેલા હું અહીંયા તમને Na ની વાત કરું તો Na નો પરમાણુ ક્રમાંક 11. હવે આપણી જોડે કક્ષા K, L, M અને N 4 કક્ષાઓ છે, બરાબર. હવે Na નો પરમાણુ ક્રમાંક 11, તો આ K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન ભરાશે, આમાં 8 ઇલેક્ટ્રોન ભરાશે અને M કક્ષામાં 1 ઇલેક્ટ્રોન. ઓકે, તો આ વાત થઈ ગઈ Na ની. પણ આ પ્રશ્નની અંદર આપણને જુઓ કંઈક ડિફરન્સ આપ્યો છે. શું આપ્યું છે? Na+. હવે Na+ ક્યારે બને? કે જ્યારે એને 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો હોય. તો હવે અહીંયા આપણે એનો આન્સર લખીએ. ચલો અહીંયા જુઓ, તો Na+ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દીધો તો હવે Na+ શું થઈ જાય? ટોટલ 10 ઇલેક્ટ્રોન. તો K કક્ષાની અંદર 2 અને L કક્ષાની અંદર 8. તો અહીંયા લખીશું, અહીં સોડિયમ તત્વ 1 ઇલેક્ટ્રોન ગુમાવાથી K અને L કક્ષાઓ ધરાવે છે. ઓકે, ચલો એ જ રીતે ચોથો પ્રશ્ન બહુ ઈઝી છે બેટા. જો Z બરાબર 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે અને તત્વનું નામ પણ દર્શાવો. હવે એ સમજો, Z બરાબર 8 એટલે તમને પૂછ્યું પરમાણુ ક્રમાંક 8. તો આપણે જાણીએ છીએ કે પરમાણુ ક્રમાંક 8 કોનો છે? તો તમે કહેશો સર ઓક્સિજન. ચલો, તત્વનું નામ થઈ ગયું ઓક્સિજન. એના પછી હવે સંયોજકતા તમને કીધી. તો સંયોજકતા આપણે ઓલરેડી આગળના ચેપ્ટરની અંદર ડિસ્કસ કરી લીધું કે સંયોજકતા બેટા કોને કહીશું? કે જ્યારે, સાંભળજો ખાસ ધ્યાનથી, સંયોજકતા આપણે ક્યારે કહીશું? કે જ્યારે કોઈ પણ પરમાણુ અન્ય પરમાણુ સાથે જોડાય તો જેટલા ઇલેક્ટ્રોન મેળવે અથવા ઇલેક્ટ્રોન ગુમાવે તો ઇલેક્ટ્રોનની સંખ્યાને આપણે શું કહીશું? સંયોજકતા. તો અહીંયા જુઓ, અહીંયા કેટલા ઇલેક્ટ્રોન છે? 8 છે. તો ઇલેક્ટ્રોન રચના લખું તો 2 અને 6 લખાય. ઇલેક્ટ્રોન રચના શું લખાશે? 2 અને 6. હવે જુઓ, તો ઇલેક્ટ્રોન રચના થઈ 2, 6. તો બાહ્યતમ કક્ષામાં જે છેલ્લી કક્ષા છે તો એની અંદર કેટલા ઇલેક્ટ્રોન ખૂટે છે? 2 ઇલેક્ટ્રોન ખૂટે છે. તો એનો અર્થ શું થયો? કે ઓક્સિજન 2 ઇલેક્ટ્રોન મેળવશે. તો એનો અર્થ કે સંયોજકતા 2 ઇલેક્ટ્રોન મેળવશે એટલે સંયોજકતા કેટલી થઈ ગઈ? 2. ઓકે, ચલો પ્રશ્ન નંબર 5, તફાવત આપો પ્રોટોન અને ન્યુટ્રોન. બહુ જ સહેલો તફાવત છે બેટા, ખાસ ધ્યાનથી જોજો. તો પ્રોટોન એ કયો વીજભાર ધરાવે? ધન વીજભાર ધરાવે. આપણે લખી શકીએ કે પ્રોટોન ધન વીજભારિત કણ છે. ચલો એ જ રીતે ન્યુટ્રોન, પણ ન્યુટ્રોન કોઈ વીજભાર ધરાવતો નથી એટલે ન્યુટ્રોન
વીજભાર રહિત કણ છે. ચલો એના પછી પ્રોટોન ધન વીજભારિત કણ છે, ન્યુટ્રોન વીજભાર રહિત કણ છે. બીજું પ્રોટોન ક્યાં હોય? કેન્દ્રમાં હોય. ન્યુટ્રોન પણ કેન્દ્રમાં હોય. બંનેનું સ્થાન સમાન છે તો આપણે તફાવતમાં લખી શકતા નથી, પણ હા એક જ પ્રકારના તત્વના અથવા એક જ તત્વના પરમાણુમાં પ્રોટોન સમાન હોય છે. પરમાણુના ન્યુક્લિયસમાં એક જ પ્રકારના એક જ તત્વના પરમાણુના ન્યુક્લિયસમાં પ્રોટોન સમાન હોય છે. તો હવે તમે કહેશો સર ન્યુટ્રોન સમાન ના હોય? ન્યુટ્રોન હોય પણ ખરી અને ના પણ હોય. ધારો કે સમજો કે હાઇડ્રોજન છે તો આના 3 સ્તંભ સ્થાનિક છે, પ્રોટિયમ, ડ્યુટેરિયમ અને ટ્રિટિયમ. તો આમાં કોઈ ન્યુટ્રોન નથી, આમાં એક ન્યુટ્રોન છે, આમાં 2 ન્યુટ્રોન છે. તો બધા છે હાઇડ્રોજનના જ સ્તંભ સ્થાનિક, પણ અહીંયા જો ન્યુટ્રોનની સંખ્યા બદલાઈ, એટલા માટે લખી શકાય કે એક જ તત્વના એક જ પ્રકારના તત્વના પરમાણુમાં ન્યુક્લિયસમાં ન્યુટ્રોન સમાન હોઈ શકે અને ના પણ હોઈ શકે. ઓકે, ચલો પ્રશ્ન નંબર 6. રેડોન એ નિષ્ક્રિય વાયુ તત્વ છે જેનો એક સમસ્થાનિક 222 Rn86 છે. તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. ચલો બેટા, બહુ સહેલું છે. જોજો, તમને અહીંયા 222 Rn86 આપ્યું છે, એટલે એનો અર્થ થાય કે એનું પરમાણ્વીય દળ 222 છે અને પરમાણ્વીય ક્રમાંક 86 છે. તો પહેલા આપણે લખીએ પરમાણુ ક્રમાંક 86. ચલો, પરમાણુ ક્રમાંક 86 તો પ્રોટોનની સંખ્યા 86. ચલો એ જ રીતે પ્રોટોનની સંખ્યા 86 તો ઇલેક્ટ્રોનની સંખ્યા પણ 86. ચલો હવે વાત રહી ન્યુટ્રોનની સંખ્યા. ચલો ન્યુટ્રોનની સંખ્યા તો શું કરીશું બેટા? 222 એટલે કે પરમાણ્વીય દળમાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરી દઈશું. ચલો 12 માંથી 6 જાય તો 6, 11 માંથી 8 જાય તો 2 અને 126. ઓકે, ડન. તો બેટા અહીંયા આપણે પ્રકરણ 4 વિભાગ 2 પૂરું થાય છે. તો તમે ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચોક્કસથી સબસ્ક્રાઇબ કરો કે આગળ એસાઇનમેન્ટ સિવાય તમારા બુકના સ્વાધ્યાયના દાખલાઓ, ગણિત, વિજ્ઞાન 9, 10 બધું જ આપણે કવર કરવાના છીએ, તો જેથી બધા જ નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે. ઓકે.